માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે, મહાદેવને દિલથી પ્રાર્થના. આજે મારે બનાવવું છે નાસ્તામાં કોબીનું મંચુરિયન. તો ચાલો બધા ખાવા ભાવતો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. નાસ્તો કરવા આવી જાજો. બધાને હર હર મહાદેવ. તો હાલો, જો કોબી લઈ લીધી છે ને, કોબી આપણે એકદમ ઝીણી સુધારવાની છે. તો કોબી સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હાલો ને થોડીક મદદ કરાવો કોબી સુધારી નાખી દઈએ ને. લસણ, મરચાં અને આદુ બધું તો ખાંડી નાખ્યું છે, કુકિંગ કરવાનું રહી ગયું છે. અને આ કોબી આપણે મસ્તીની ધોઈ લીધી છે અને અમારી પાણી નીચવીને લઈ લેશું. મારે આ કોબી ખમણીને લેવાની હોય, પણ મને ખમણી અત્યારે ઝેડીને મોઢું થતું હતું. ફટાફટ એમનામ ઝીણી સુધારી નાખી છે. હાલ ખાવાની મજા આવશે. હાલો બધા ખાવા. આદુ, મરચાં અને લસણની જે પેસ્ટ છે એ નાખી દઈશું. અડધી નાખશું, અડધી રાખી દઈશું. અને તીખાશ માટે છે ને થોડુંક એવું લાલ મરચું નાખશું, કારણ કે લીલું મરચું નાખ્યું છે. અને હળદર નાખી દઈશું અને મીઠું નાખી દઈશું. અને ધાણા જીરું પણ નાખશું થોડુંક. ને આપણે આ સ્પેશિયલ જે મંચુરિયનનો મસાલો આવે ને મસાલો લીધેલો છે, તો આપણે મંચુરિયનનો મસાલો પણ નાખી દઈશું, કારણ કે ગોટીમાં પૂરેપૂરો સ્વાદ આવવો જોઈએ. અને આ મેં લઈ લીધી છે રેડ ચીલી સોસ. જેટલો રેડ ચીલી સોસ પણ નાખી દઈશું. આપણે એક જ ચમચી જેટલો નાખ્યો છે, કારણ કે મને બહુ તીખું નથી ખાવાની આદત. તમને જેવું તીખું ખાતા એ પ્રમાણે પછી બધો મસાલો નાખજો. અને આ મેં લઈ લીધો છે કોર્નફ્લોર. તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો, પણ મેં કોર્નફ્લોર લીધો છે. તો ચાલો હવે આપણે કોર્નફ્લોર નાખી દઈએ. ચાલો, જો આપણે મસ્તીનું બધું સરસ આનો લોટ બાંધીએ ને એવું આપણે બેટર તૈયાર કરી લઈએ. ચડાઈ દીધું છે ને મમ્મી ગોટિયું બનાવવા મળ્યા છે. આપણું સરસ બધું માવો તૈયાર થઈ ગયો મંચુરિયનનો. તો હવે આની આપણે નાની નાની મસ્તીની ગોટી બનાવી લઈશું. જો સરસ છે ને. તો હાલો બધા ગોટી બનાવવા. તો હાલો આવી રીતે જો હવે એકદમ મસ્તીની આપણે ઝીણી ઝીણી ગોટી બનાવવાની છે. બધી બનાવી લઈએ. બની ગઈ છે ને ગેસમાં તેલ પણ આવી ગયું છે. જો આપણે ચેક કરી લીધું છે. તો આપણી ગોટી મસ્ત ઝીણી ઝીણી તળાઈ ગઈ છે. હાલો ફટાફટ બધી ગોટીઓ તળી લઈએ. આજે ઘરમાં કાંઈ શાકભાજી હતું નહીં અને બીજું કાંઈ હતું નહીં, તો વિચાર કરતા હતા નાસ્તો શું બનાવું. તો ખાલી કોબી એટલી ફ્રેશ ખોલ્યું, કોબી ભાળી ગઈ. તો વિચાર કરી નાખ્યો ચાલો ફટાફટ આપણે કોબીનું મંચુરિયન બનાવી નાખીએ, ખાવાની મજા આવશે. તો મેં ખાલી કોબી જ લીધી છે. બાકી તમે ગાજર, વટોણા બધું જ મસ્તીનો ઝીણું ખમણીને લઈ શકો છો. તો આપણી જો ગોટીઓ સરસ તળાઈ છે. અને આપણે છે ને ગેસ થોડો ધીમો કરી નાખીએ, કારણ કે આપણે ગોટી છે ને મસ્તીને અંદર સુધી કડકડી તળવાની છે. ક્રિસ્પી બનાવવાની છે. મસ્ત આપણી ગોટી બનીને તૈયાર થાય છે. જો એક ગોટી સોટી નથી, બધી ગોટી નોખી નોખી સરસ બની છે. થોડીક હજી ક્રિસ્પી થઈ જવા દઈએ અને આવી રીતે બધી ગોટી તળી લઈએ. પછી મળીશું, કારણ કે બેન જો શૂટિંગ કરવામાં રહે ને તો મને કાંદાને એવું કંઈ સુધારી નહીં દે, કારણ કે મસાલો બધો સુધારવાનો છે, કાંદા સુધારવાના છે. તો બેન મારી મદદ કરે. એક ગાંઠ તળાઈ ગયો છે ને બીજો ગાંઠ તળાઈ છે. હવે છે ને મારે કાંદા સુધારવાના છે, તો હું સુધારી દઉં. પછી મંચુરિયન વઘારવાનું છે. થોડું તેલ વધારે કાઢી લીધું છે. અને આ આપણે ટમેટો કેચઅપ છે, આ રેડ ચીલી સોસ છે, અને આ સોયા સોસ છે, બધું મસાલો લઈ લીધો છે. તો ફટાફટ મસ્તીનો આપણે મંચુરિયનનો વઘાર કરી નાખીએ. જોઈ શકો છો ગોટી પણ આપણે આટલી બની ગઈ છે, સરસ મસ્તીની કડકડી. તો ચાલો તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં પહેલા તો હિંગ નાખી દઈએ અને ત્યાર પછી નાખી દઈએ કાંદા. મારી પાસે કેપ્સિકમ મોટા હોય તો નાખવાનો હોય, મારા વાળા ભાવતા હોય તો. અને કોબી નાખી દઉં. ચાલો મસ્તીનું આપણે આને પકડાઈ નાખીએ. તમે જોઈ શકો છો સરસ મસ્ત આપણું પકડી ગયું છે. તો મીઠું નાખી દઈશું, કારણ કે આપણે ગોટીમાં મીઠું નાખેલું છે. બધો મસાલો નાખ્યો તો આપણે બધો મસાલો માપનો નાખવાનો છે. ને આપણે નાખી દીધી છે જેવી હળદર.
ચાલો આપણે મસ્તીના કાંદા અને કોબી સરસ રીતે પકડી જશે અને બહુ પકડાવાની પણ જરૂર ના હોય. તો હવે સૌથી પહેલા આપણે નાખી દઈએ અહીંયા સોયા સોસ. સોયા સોસ આપણે નખાઈ ગયો છે અને હવે નાખી દઈએ સેજ એવો રેડ ચીલી સોસ. તો પછી બહુ તીખો તો ઓછો જ નાખું. અને નાખી દઈએ ટમેટો કેચઅપ. એમાં મંચુરિયનની ગોટી નાખ. સોસ નખાઈ ગયા છે અને સરસ આપણે પકડે બધું. તો આ આપણે જો આદુ છે, લસણ છે અને લીલા મરચાં મેં ખાંડીને રાખ્યા હતા એ અંદર આપણે એડ કરી દીધા છે સરસથી. હાલો મસ્ત આપણે હલાવી નાખીએ. અને આપણે વેનિગરની જગ્યાએ લીંબુ નાખવાનું છે. વેનિગર. તો ચાલો આપણે લીંબુ નખાઈ ગયું છે. કેમ કે વેનિગર ફૂટી ગયું. વેનિગર મેળ્યું નહોતું એમ. મસાલો મસ્ત મિક્સ થઈ ગયો છે. તો હવે આ જે સ્પેશિયલ મંચુરિયનનો મસાલો છે એ નાખશું આપણે 2 ચમચી જેવો. બહુ તીખું નથી કહવાનું. અને આપણે ગોટીમાં પણ નાખ્યો છે કે થોડોક એવો નાખી દીધો છે સરસથી. તો તમે જોઈ શકો છો આપણો વઘાર મંચુરિયનનો સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે નાખી દઈશું 1 ગ્લાસ પાણી. હવે 1 ગ્લાસ પાણી નાખી દીધું છે મેં. તો આને 2 મિનિટ મસ્તીનું આપણે ઉકાળી નાખશું. 2 મિનિટ ઉકળવા દઈશું ધીમા ગેસ ઉપર. થોડુંક ઉકળી જાય ને પછી આપણે ગોટીઓ અંદર નાખી દઈશું. મસ્ત પાણી ઉકળવા મળ્યું છે ને બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે ને કલર એ સરસ આવી ગયો છે. તો હવે આ ગોટીઓ આપણે બનાવીને રાખી છે આપણે અંદર મિક્સ કરી દઈએ. તો આપણું મસ્ત મંચુરિયન આપણે તૈયાર થઈ જશે. ઉકાળી નાખીએ ત્યાંથી બધો મસાલો છે ફરીથી ગોટીમાં સરસ મિક્સ થઈ જાય. કારણ કે આ આપણે મંચુરિયન ગ્રેવી વાળું નથી બનાવ્યું, ડ્રાય બનાવ્યું છે, બનાવવાનું છે એટલે મેં ગ્રેવી નથી બનાવી. તો ચાલો હવે મંચુરિયન પૂરેપૂરું બની જાય ત્યારે મળીશું નાસ્તો કરવા ટાઈમે. તો ચાલો બધાએ નાસ્તો કરવા. તો તમે જોઈ શકો છો મસ્ત આપણું મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો ગેસ બંધ કરી દઈએ અને મંચુરિયન આપણે ડીશમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો આપણું મંચુરિયન છે ને મસ્ત ડ્રાય મંચુરિયન તૈયાર થઈ ગયું છે. કોથમરી ભભરાઈ દઈશું જેથી દેખાવમાં થોડું સારું લાગે. ને આ કાંટા ચમચી મંચુરિયન આવી ગયું છે ને 2 વાટકા છાશ, એક મારીને એક મમ્મીની ને મંચુરિયન. તો ચાલો અમારું મંચુરિયન મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે. તો અમે હવે આજના નાસ્તામાં અમે બનાવ્યું છે મંચુરિયન. તો બસ આજુ ત્યાં એટલું જ હતું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળશે નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. અમે નાસ્તો એન્જોય કરીએ, મંચુરિયન એન્જોય કરીએ. તમે વિડીયો એન્જોય કરો. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મીઠી સી કમેન્ટ લખી દેજો.